બેખોફ આરોપી અધિકારી નિશાને। અંબાજી જેવા આસ્થાના ધામમાં કાયદો વ્યવસ્થાને ખુલ્લો પડકાર કરતી ઘટનાથી હાહાકાર મચ્યો। નાણાકીય ઉચાપત અને કરોડોના કૌભાંડના આરોપી પૂર્વ પ્રિન્સિપાલ દ્વારા ઉચ્ચ અધિકારી પર જીવલેણ હુમલાનો ચોંકાવનારો એક મામલો સામે આવ્યો। અધિક કલેક્ટરની ઓફિસમાં ઘૂસીને આરોપીએ અધિક કલેક્ટર પર જીવલેણ હુમલો કર્યો। કોણ છે આ બેખોફ બનેલો આરોપી? આસ્થાના ધામ અંબાજી બનેલી શું છે આ સમગ્ર ઘટના? આવો જોઈએ, જાણીએ, સમજીએ। માતાજી બધાને સદબુદ્ધિ આપે, બસ આટલું જ મારું કહેવું છે। આ છે આરોપી મોદનાથ મિશ્રા, જેના પણ અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના કરોડો રૂપિયાની ગેરરીતિના આરોપો લાગ્યા છે। ટ્રસ્ટ સંચાલિત કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ રહેતા મિશ્રાને આ કૌભાંડોના કારણે જ બરતરફ કરાયા છે અને હાલ તેની સામે કોર્ટ અને એસીબીમાં કેસ ચાલી રહ્યા છે। ભૂતકાળમાં એમણે જે કેસો માતાજીના જે ટ્રસ્ટના જે કેસો ચાલે છે, એટલે એમાં એમને જે બાબા સાહેબ આંબેડકરનું સેન્ટર છે એટલે કોલેજનું જે ખાતું છે એ ખાતામાંથી ઉચાપતના કેસો એમની ઉપર છે। લગભગ 2.5-3 કરોડની આખી ઉચાપત એમને જે તે વખતે ઘણા બધા વર્ષો પહેલા 2010-9-10માં એ વખતે એને કરેલી અને એ જ કેસો અત્યારે ચાલી રહ્યા છે। એટલે અને પછી એમને ટર્મિનેશન આપવામાં આવ્યું હતું સંસ્થામાંથી, એટલે એ કેસો અત્યારે પેન્ડિંગ છે, ચાલવા ઉપર છે। અને હવે એક ગંભીર ઘટનાએ સૌને હચમચાવી દીધા છે। આજ કૌભાંડી આરોપીએ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર પર હુમલો કર્યો। આરોપી મિશ્રા અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીની ઓફિસમાં પહોંચ્યો અને કહ્યું કે મારા કેસમાં વધારે રસ કેમ લો છો, અને ત્યારબાદ જીવલેણ હુમલો કર્યો। ગુસ્સેમાં આવી અને ગમે તેમ બોલવા લાગ્યા અને ઝપાઝપી કરીને સીધું પછી એમ કહેવા લાગે કે ભાઈ મારા કેસોમાં તો બહુ રસ લો છો, એમને અમે છોડીશું નહીં, એમને કંઈ કાગળની મદદ નથી કરતા, આ છે તે છે એમ કરીને સીધું એમને ફેટ પકડીને પછી ગળા ઉપર અહીંયા પકડી અને દબાવ્યું, એમ ગળું પ્રયત્ન કર્યો, એ નખ અને બધું માર્યું છાતીમાં અને મારી સોનાની ચેન પણ ખેંચીને તોડી નાખી। એટલે અંદર અવાજ આવ્યો ખુરશી પડવાનો વગેરે, એટલે અમારા બહારના જે પીએ ને બધા હતા, મારા સ્ટાફના પટાવાળા ભાઈ ને પીએ ને બધા દોડી આવ્યા અંદર અને એમને છૂટા કર્યા મારાથી। ફરિયાદ મુજબ આરોપીએ અધિક કલેક્ટરની ફેંટ પકડી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો, ઓફિસમાં તોડફોડ કરી અને ખુરશી ઉપાડીને મારવાનો પ્રયાસ કર્યો। જોકે તાત્કાલિક ઓફિસનો સ્ટાફ દોડી આવતા અધિક કલેક્ટરનો બચાવ થયો, જ્યાં આરોપીઓએ ધમાલ મચાવી તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઘટના બાદ અધિક કલેક્ટરને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા, પહેલા અંબાજી અને પછી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં। અંબાજી પોલીસ સ્ટેશનમાં અધિક કલેક્ટર દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાવાઈ છે। ફરિયાદના આધારે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે। બધાને સદબુદ્ધિ આપે, બસ આટલું જ મારું કહેવું છે। માતાજી બધાને સદબુદ્ધિ આપે। આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે કે ઉચ્ચ અધિકારીની પોતાની ઓફિસમાં સુરક્ષા કેટલી સલામત, અને શું આરોપીઓ હવે કાયદાથી પણ પોતાને ઉપર સમજી રહ્યા છે? અંબાજી પંથકમાં ઉગ્ર રોષ છે અને લોકો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। ક્લાસ 1 અધિકારી પર તેમની જ ઓફિસમાં હુમલો થાય તે ખૂબ જ ગંભીર ઘટના કહેવાય, અને હુમલો કરનાર પણ અનેક કેસોનો આરોપી છે। ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા થયા છે।